નમો હરિહંતાય નમો સિદ્ધાય નમો આયર્યાય નમો અજ્ઞાયાય નમો લોય સર્વ એસો પંચ નમોકારો સર્વભાવપણાશ મંગલાર્ણં ચ સર્વેષુ પરમં હરિ જય જગજીવ જોડી વ્યાણો જગગુરુ જગાનંદો જગણો જગબંધુ જય જગપ્રિય મહોવયવા જય સુયાણમ પવતીર્થયારાણમ પશ્ચિમો જય જય વરુલોગાણમ જય માતા મહાવીરો ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનો કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ અચિંત્ય ચિંતામણી કલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને ધર્ણવાયાર્થિતદાયિને સતામ નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય. સમૂહ પ્રાર્થના, હાથ જોડી, આંખો બંધ. આમેમિ સવ જીવે સવે જીવાખમંદુમે મિત્તિ મે સર્વભૂતેષુ નિરમ્મજ્જનકેણૈ શિવમસ્તુ સર્વજગત પરૈતનિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયાન્તુ નાશનં સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાવ, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા. દિને દિને મંગલ મંગલ સુસંપદ સૌખ્ય પરંપરા ઇષ્ટાર્થ સિદ્ધિર્ગોણાચ બુદ્ધિ સર્વત્ર સિદ્ધિ સૃજતા સુધર. અનંત ઉપકારી હરિયન પરમાત્મા જગતના સર્વજીવોના કલ્યાણ માટે જે ધર્મ વધારે, ધર્મ અઢી અક્ષર છે, પણ અઢી અક્ષરની તાકાત કેટલી છે. જગતમાં સૌથી ચડિયાતું શક્તિશાળી હોય તો ધર્મ છે. ધર્મથી ચડિયાતી ચીજ કોઈ હોય તો દેવ અને ગુરુ. ધર્મની ઉપર દેવ ગુરુ છે, પણ એનાથી ચડિયાતું કશું જ નથી. જે છે જગતમાં તે બધું ધર્મથી જ છે, જકાર પૂર્વક છે.
અર્થ પણ ધર્મથી છે, કામ પણ ધર્મથી છે, ધર્મ પણ ધર્મથી છે ને મોક્ષ પણ ધર્મથી છે. જે પણ છે ધર્મ વિના, જ્ઞાનીઓએ તો કહી દીધું ધર્મેણ હીના પશુ બી સમાન. જો જીવનમાં ધર્મ નથી તો પશુ અને માણસમાં કોઈ ફેર નથી. પશુ પણ પોતાનું પેટ ભરે છે, એને પણ બચ્ચા છે, એને પણ પરિવાર છે, એને પણ રહેવાનું ઘર છે. શું નથી? એમાં પણ કોઈક રાજા છે ને કોઈક પ્રજા છે. હા, કોઈ રંક છે ને કોઈ છે. કોઈ અબજોનો માલિક કૂતરો, અબજો રૂપિયાનો માલિક અને મોટી વિલાનો માલિક. બ્લેક કેટ કમાન્ડો એની રક્ષા કરે કૂતરાની. અને એક કૂતરો શેરીમાં રખાય છે. શું ફેર? એની પાસે તમારી કરતા વધારે સંપત્તિ છે. સંપત્તિ મહત્વની નથી. આપણે સંપત્તિને જોઈએ છે. આની પાસે 500 કરોડ ને આની પાસે આનો આવો બંગલો ને આની પાસે આવી ગાડી. સાયકલ હોય કે ગાડી હોય, ફેર શું છે? અરે બે પગ હોય તો પણ શું ફેર છે? આ ગાડી જ છે. તમે માની લીધું, તમારું માનેલું છે. ખરેખર જીવન જીવવા માટે તો બહુ જ ઓછી જરૂરિયાત છે, બહુ જ ઓછી. આવા લેંગો ને જબ્બો, 2 જોડ કપડા, રોટલી ને દાળ 2 ખાવા જોઈએ, એક નાનકડું ઘર રહેવા માટે જોઈએ. શું જોઈએ? વધારેની જરૂરત શું છે? તમારે ગોલ્ડન ફ્રેમના ચશ્મા પહેરવા છે એટલે જોઈએ છે વધારે. તમારે વીંટીઓ પહેરવી છે એટલે વધારે જોઈએ છે. તમારે હાર પહેરવા છે એટલે વધારે જોઈએ છે. એનો તો કોઈ અંત જ નથી. જીવન જીવવા માટે જે જોઈએ તો અત્યંત ઓછું. આજે પણ અમદાવાદમાં 10,000 રૂપિયામાં માણસ શાંતિથી ને મજાથી ને ટેસ્ટથી જીવી શકે. ટેસ્ટથી. 100 રૂપિયામાં ટિફિન આપે છે. એક ટિફિનમાં 2 જણા જમી શકે. માલપુઆ જમવાના પાછા. શું જોઈએ? આપણે જરૂરિયાતના નામે વધારતા ગયા અને દોડતા ગયા. એની પાછળ જિંદગી વેડફી નાખી. એ મળ્યું તો જીવન સાર્થક, કે ના મળ્યું તો જીવન નિરર્થક. કેટલાય અમારી પાસે આવ્યા, અમે એવા દીનહીન એવા બની ગયા હોય જાણે એનું જીવન ખલાસ થઈ ગયું હોય. જીવન ખાલી એ નથી, જીવન જુદું છે. જીવનને સમજનારા બહુ જ ઓછા છે. બાદ બાકી કરતા જાઓ 700 કરોડમાંથી. 700 કરોડની વસ્તી છે ને વર્તમાન દુનિયાની. 700 લાખ, 70 લાખ, 70,000, 7,000, 700 પણ ખરા જીવનને સાચી રીતે સમજનારા.
સમજો તો બહુ સહેલું છે અને ન સમજો તો બહુ અઘરું છે. જીવનને જીવી તું જાણ, હો માનવી જીવનને જીવી તું જાણ. જીવનને જીવતા શીખ. એની ઘાંચીના બળદની જેમ ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. શું મળ્યું? આટલા વર્ષોના સરવાળા પછી મેળવ્યું શું? જૂતા. છતાં શીખતા નથી, છતાં સમજતા નથી. ગાળો મળે છે, જૂતા મળે છે, તોય માણસ સમજતો નથી, તોય અટકતો નથી. દોડ દોડ દોડ, દોડત દોડત એટલું દોડ્યો જેથી મનની રે દોડ. મન દોડાવે એમ દોડે જાય. કવિએ સરસ લખ્યું છે, દોડી દોડી દોડીને ત્યાં પહોંચ્યો ને પછી ખબર પડી કે આ દોડ્યો એનો કોઈ અર્થ જ નથી. શું અર્થ? કૂતરા બિલાડાના જન્મમાં ચાલ્યા જવાનું. આ કતલખાનામાં આપણો નંબર લાગશે જો નહીં સમજો. જો નહીં સમજો તો આ ફૂટપાથ ઉપર જે રહે છે ને એમાં આપણો નંબર લાગશે. સમજો, હજુ પણ સમજો, હજુ પણ જાગી જાઓ. હજુ સમય છે. જ્યારે જાગશો ત્યારે સમય છે હજુ આપણી પાસે. કોઈ મોડું થયું નથી. જાગી જવાની જરૂર છે. અંતરચક્ષુ ખોલવાની જરૂર છે. બાહ્ય ચક્ષુથી જાગ્યા છીએ, અંતરચક્ષુ ખોલ્યા નથી. સમ્યક જ્ઞાન લાદ્યું નથી. જાગો. હજુ કહું છું, જાગો. જે દોડ છે ત્યાં ઉભા રહી જાઓ. જ્યાં છો ત્યાં ઉભા રહી જાઓ. ભલે કઈ ખબર ના પડે. દોડવાનું બંધ કરી દો એકવાર. સામે પૂરે તરી શકે એમ નથી, તાકાત નથી, એ શક્તિ નથી આપણી, એ સત્વ નથી કે સામે પૂરે તરી શકીએ. તો તણાવ તો નથી એટલું નક્કી કરી લો. અત્યારે તણાઈ રહ્યા છે. આમાંથી કોનો છોકરો ગુજરાતી મીડિયમમાં ભણે છે? આમાંથી કોના છોકરા ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે ને ભણે છે કોઈ? નહીં. આજ સમજણનો અભાવ છે. લોકો દોડે છે એમ દોડવાનું છે. જ્યાં પૂરમાં લઈ જાય ત્યાં તણાએ જવાનું છે. હા, કુવામાં ભાંગ પડી એટલે આખું ગામ ગાંડું થયું. અને ગામની સાથે તમે ગાંડા ન થાવ તો ડાયો ગાંડો કહેવાય. એટલે રાજાએ કપડા કાઢી નાખવા પડ્યા હતા. એક જણ એવો ઠગ નીકળ્યો અને એને કીધું, જો પેલું બતાય, પેલું બતાય, પેલું બતાય. પેલું કે નથી દેખાતું. તો કે આમ ન દેખાય, કપડા કાઢી નાખતો દેખાય. કપડા કાઢ્યા એને. પછી જેટલા આવ્યા બધાને પેલાને પૂછે બધા, હા હા મને દેખાય છે ને, કપડા કાઢ્યા એટલે દેખાય છે. બધાએ કાઢ્યા. રાજા આવ્યો તો રાજાને કાઢવા પડ્યા. આ દશા છે. સમજણ નથી, જીવનને સમજ્યા નથી. વિચારકો, આજના વિચારકો, ઊંચા વિચારકો એમ કે છે કે માતૃભાષામાં જે વિકાસ થાય તે વિકાસ બીજી ભાષામાં ના થાય. તમે ભણો, બધી જ ભાષા, દુનિયાની બધી ભાષા આવડવી જોઈએ તમારા સંતાનને, પણ ભણવાનું માતૃભાષામાં.
પછી બધી ભાષા શીખવાડે. મારી સામે અનેક દાખલા છે. ગુજરાતી ભાષામાં ભણ્યા હોય અને ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા કરતા પાવરફુલ હોય. કોલેજ ના ગયા હોય પણ ગણિત આમ કડકડાટ, તમે બોલો ને જવાબ આપે, બોલો ને જવાબ આપે. નથી, જીવનની દ્રષ્ટિ નથી. જીવન જીવવાની દ્રષ્ટિ જોઈએ. હમણાં જ હું વ્યાખ્યાનમાં આવતો હતો ને એક ભાઈ આવ્યા, બહુ સારા ઊંચા શ્રાવક છે, વિચારો પણ ઊંચા છે, આચારમાં પણ ઊંચા છે. પેલા બીજી રહેતા હતા, પછી બીજી સોસાયટીમાં રહેવા ગયા. એના 2 છોકરા છે. સમજેલા છે એટલે છોકરાને કોમ્પ્યુટર ગેમ નથી રમાડતા, મોબાઈલ પર ગેમ નથી રમાડતા, બહાર રમવા મોકલે. ધૂળમાં રમે ને એના શરીરનો વિકાસ સારો થાય, કારણ કે આ શરીર પૃથ્વીકાયનું બનેલું છે. ધૂળમાં રમવાથી બધી રીતે વિકાસ થાય, એને બેક્ટેરિયા ન લાગે, એને ઇન્ફેક્શન ન લાગે. મોટો થયા પછી પણ જેને ધૂળ ખાધી હોય ને એને જગતનો કોઈ ઇન્ફેક્શન ન લાગે. જેને ગોંધી રાખ્યો હોય ને ઘરમાં એને બધા ઇન્ફેક્શન લાગે. આમ બહાર નીકળે ને છોકરો, એ ચપ્પલ પહેર, એ ચપ્પલ પહેર. આમ આવો બધી મૂરખ જેવી ખુલ્લા પગે આમ જમીન ઉપર એ રમતો હોય તો એ પૃથ્વીની ઉર્જા મળે. અને ચાલવા જવાનું, વોક કરવા તો ખુલ્લા પગે ચાલવું જોઈએ તો ઉર્જા મળે. અને આ ડામરના રોડ ઉપર કે સિમેન્ટ ઉપર ના મળે, ધૂળ જોઈએ નીચે, ધૂળ. આટલી સામાન્ય સમજણ પણ નથી. એ ભાઈ છોકરા બહાર નીકળ્યા રમવા માટે, પણ એના જેવા કોઈ છોકરા આખી સોસાયટીમાં નહીં. ને પપ્પાએ તપાસ કરી, પૂછ્યું બધાને, તો દરેકને ઘેર એક દીકરી ખાલી. જેટલા બંગલા હતા બધાને. બાજુની સોસાયટીમાં, આ બાજુની સોસાયટીમાં તપાસ કરી, ક્યાંય. તમે વિચારો શું થઈ રહ્યું છે આજે, અને આવતીકાલ શું આવશે? આવતીકાલ કેવી આવશે? આપણે નિરાતે નિશ્ચિંત આમ કુંભકર્ણની નિદ્રામાં સૂઈએ છે. ચોથો હારો લાગે છે આપણને. સોનાની ચેનની પ્રભાવના થાય એટલે કે ચોથો હારો, સ્વામી વાત્સલ્ય થાય એટલે કે ચોથો હારો. ધૂળમાં ગયો. ભવિષ્યની કોઈ ચિંતા નથી. તમારી પોતાની ભવિષ્યની પણ ચિંતા નથી, કે સંઘના ભવિષ્યની પણ ચિંતા નથી. આમ હલી ગયો હું તો, હજુ આમ 1 મિનિટ, 8માં 1 મિનિટ બાકી હતી ને એ ભાઈ આવેલા, અને એને મને વાત કરી. મને કીધું કે તમે પૂછજો એ કોના ઘરમાં એ 20 વર્ષ સુધીના છોકરાઓ છે, બાળકો. પેલા 3000 નો સોંગ કહેવાય ને દેવખી અંદર કટવા, હા, એમાં 20 વર્ષ સુધીના છોકરાઓની સંખ્યા કેટલી, આટલો સર્વે કરો. અને એમાંથી દેરાસરમાં કેટલા આવે ને એમાંથી ઉપાશ્રયમાં કેટલા આવે. તો એના તો સંખ્યા જ ઓછી હશે. 3000માં 300 માંડ હશે, મારું ગણિત એમ કે છે.
800 ઘર પણ સભ્ય 3000, વ્યક્તિ 3000. હા, વ્યક્તિ 3000, ઘર નહીં. હું વ્યક્તિનું જ કહું છું. હા, સ્વામી વાત્સલ્યમાં ભલે આપણે એનો વાંધો નથી. તમારા ઘરમાં પણ સંખ્યા કેટલી છે? આ જ સંખ્યાનો રેશિયો ચાલ્યો તો આવતીકાલ જૈન સંઘની શું હશે? અને જે છે એમાં ફોરેન ગયેલા કેટલા, બહારગામ ભણવા ગયેલા કેટલા, ઘર છોડીને બહારગામ ભણવા ગયેલા કેટલા, બહારગામ જોબ કરતા હોય એવા કેટલા. જોજો તમે, નીકળી જ જાય. અને જોબ વાળાની તો ધર્મમાં ગણતરી જ નહીં કરવાની. જે જોબ કરતા હોય ને એની ધર્મમાં ગણતરી જ ન થાય. બેવ રીતે ના થાય. એક તો એની પાસે સમય નથી, બીજી એની પાસે સંપત્તિ પણ નથી. બેવ રીતે નથી. માંડ પોતાનું ચલાવે, લોન લઈ લઈને બધું લીધું હોય, ગાડી લીધી હોય, ઘર લીધું હોય, હપ્તા ભરે જ રાખે 20 વર્ષ સુધી. પછી શું દાન આપે? તમે કહો કે આ 5400 રૂપિયા લખાવો. શું લખાવે? ધૂળ લખાવે. શું થશે ભવિષ્ય? વણિક છે ને, આપણે વણિકમાં પણ નહીં રહ્યા. માત્ર વર્તમાન જોઈએ છે, ભવિષ્યનો વિચાર જ નથી આવતો. કાલે શું થશે? આટલો મોટો ઉપાસડી બનાવ્યા પછી કાલે શું થશે? ખાલી 2 દિવસ ને, 2 દિવસ માટે 18 કરોડ ખર્ચવાના. 2 દિવસ માટે એક મોટો હોલ લઈ લેવાનો. શું વાંધો છે? એક જન્મ વાચન, એક સંવત્સરી, 2 દિવસ જોઈએ છે. અને બાકીના દિવસ માટે એક નાનકડો હોલ આવો ઉપાસરી બનાવી દેવાનો. મોટા તોતિંગ જરૂર શું છે? પેલા અહીં આવનારા ઉભા કરવા પડશે. એ તૈયાર કરવા પડશે. જૈન સંઘની સ્થાવર મિલકત કેટલી ને જૈન સંઘની જંગમ મિલકત કેટલી? વિચાર. સમગ્ર ભારતભરમાં જૈન સંઘના દેરાસર કેટલા? નાનામાં નાના ઘર દેરાસર થી લઈને શિખરબંધી સુધીના દેરાસરો કેટલા? ઉપાશ્રયો કેટલા? ધર્મશાળા કેટલી? ભોજનશાળા કેટલી? એની સામે જૈનો કેટલા? પ્રતિમાઓ કેટલી? મૂર્તિ કેટલી? તોય હજુ ભરાવે જ જવીશ તમારે. તોય હજુ ભરાવે જવી છે. જેટલી મૂર્તિ છે ને એટલા માણસ પણ નથી. મૂર્તિ કરતા માણસ ઓછા છે. આટલું સમજી લો. ને તોય એક દેરાસરમાં સેંકડોની સંખ્યામાં ભગવાન બરાબર છે. વાહ વાહ કરવી છે. માણસ તૈયાર કરો, જૈનો તૈયાર કરો, શ્રાવકો તૈયાર કરો. એના ઉપર ભાર આપો. તમારી શક્તિ એમાં વાપરો, તમારો સમય એમાં આપો, તમારી સંપત્તિ એમાં વાપરો. જો જૈનો જ નહીં હોય તો શું કામનું? ગમે તેવા જાજર માન જિનાલયો ઉભા કરશું. શેના માટે? ખોટા કામ કરવા માટે. વિચારો. વિચારવાની જરૂર છે. જૈન સંઘે જાગવાની જરૂર છે. જો ધર્મ બચાવવો હશે તો ધર્મી ઉભા કરવા પડશે. ધર્મ સ્થાન ઉભા કરવાથી ધર્મ નહીં બચે. ધર્મી ઉભા કરશું તો ધર્મ બચશે.
ધર્મીને તૈયાર કરો, મહેનત એના માટે કરો. એવી યોજના કરો. આમ પાઠશાળા ધમધમાટ ચાલવી જોઈએ. તો ખબર પણ નથી પડતી પાઠશાળા ચાલે છે નથી ચાલતી, કેટલા છોકરા છે, શું છે, કઈ ખબર જ નથી પડતી. 100, 200, 500 છોકરા હોય તો આમ કેટલો કલબલાટ ચાલતો હોય. કેમ ન થાય? કેમ ન થાય? બધું જ થઈ શકે, એના ઉપર ભાર નથી. પાઠશાળાની કમિટી બનાવી છે, પાઠશાળાની કમિટી બનાવી છે. આવ્યા જ કોઈ અમારી પાસે મહિનો થયો અમને, સાહેબ પાઠશાળાની કમિટીમાં અમે છીએ, પાઠશાળા માટે શું કરવું છે સાહેબ, પાઠશાળા માટે કંઈક કરીએ. વૈયાવચની કમિટી અમારી પાસે આવી જ કોઈ? વૈયાવચની કમિટી બનાવી હશે ને, પાઠશાળાની બનાવીએ. કોઈ પૂછવા આવ્યું છે? કોઈ સાધુજી માને પૂછવા આવ્યું છે? શેના માટે? આમ થવું જોઈએ કે કેમ નહીં, જેટલા છે એટલા. આમ ગાડીની વ્યવસ્થા થવી જોઈએ, દૂર દૂરથી લાવવા માટે રિક્ષાની વ્યવસ્થા થવી જોઈએ. બધા જ બાળકો આવવા જોઈએ, કોઈ બાળક બાકી ના રહેવું જોઈએ. આમ શાંતિનગરની જેમ આમ કેટલા ક્લાસ ચાલે, આમ જગ્યા મોટી થઈ ગઈ. એક સાથે 20-25 ટીચર ભણાવતા હોય. 700 ની સંખ્યા છે. કેટલી? 700. સવારે 8 થી રાત્રે 8 સુધી ચાલે. સંઘ મોટો નથી, સંઘ તમારાથી નાનો છે. એક વ્યક્તિ સમર્પિત, કેડી, અને એને બધી સત્તા ટ્રસ્ટીઓની. ટ્રસ્ટીઓ પાસે પકડી રાખે તો ના ચાલે. એ 5 રૂપિયા ખર્ચવાના, 10 નહીં ખર્ચવાના. કેમ વિક્રમભાઈ? બરાબર. ટ્રસ્ટીઓ આવું કે આટલા બધા ના ખર્ચાય, આટલું બધું ના કરાય. શેના માટે? સ્થાન શેના માટે બનાવ્યા? સ્થાનનો સદુપયોગ થવો જોઈએ, એવી યોજનાઓ મૂકો, એવો અભ્યાસક્રમ ઉભો કરો, એવી જાત જાતનું એને અભ્યાસ કરાવો. ગુજરાતી ભાષા તો શીખવાડો, અહીંયા શીખવાડો, ગુજરાતી ક્લાસ ચાલુ કરો. ભલે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણાવો, અહીંયા એને ગુજરાતી ભણાવવામાં આવશે. ગુજરાતી વાંચતા ને લખતા તો આવડવું જોઈએ તમારા છોકરાને. કોઈને આવડતું નથી. કેમ ના થાય? સંગીત ક્લાસ ચલાવો, નૃત્ય ક્લાસ ચલાવો. આવશે, સામેથી આવશે. કંઈક નવું તો કરવું જ પડે. પંચિન્દ્રિય સંવરણો તો નવમી હ, આનું આ ચાલે તો કોઈ ના આવે. આજે સ્કૂલો ક્યાંથી ક્યાં પહોંચી ગઈ, ક્યાંથી ક્યાં, કેટલી લેટેસ્ટ. આજે લાખ રૂપિયા ફી લે છે પેલી પ્રી સ્કૂલ વાળા. કેવું વાતાવરણ આપે છે, લોકોને મૂકવાનું મન થાય. આપે છે, લાખ રૂપિયા આપે છે. શાંતિનગરમાં આમ વેઇટિંગ હોય છે, એને ફિક્સ દિવસ છે, તે વખતે જ એને એડમિશન મળે, ત્યારે એડમિશન ન મળે. એને ફી ભરવાની એડમિશનની. થવું જોઈએ. ભવિષ્યની પેઢી માટે કંઈક કરશું તો જ આ ધર્મ આગળ ચાલશે. આજનું ન જુઓ, ભવિષ્યની સામે જોઈને કરો, જે કરવું છે તે. આજે અમે આવી ગયા, ચોમાસું ધમધમાધમ થઈ ગયું, વાહ થઈ ગઈ, બહુ સરસ, બહુ સરસ, પૂરું થઈ ગયું. અમે વિહાર કર્યો, આમ અહીંયા ખાલી એ નહીં. એક ચોમાસું થાય તો દેરાસરમાં ભક્તિ કરનારાની સંખ્યા 25-50 ની વધવી જોઈએ.
પાઠશાળાની સંખ્યા વધવી જોઈએ, સામાયિક કરનારાની વધવી જોઈએ, કાયમી નિત્ય, તો ચોમાસું સફળ. બાકી માસક શ્રમણ કેટલા થયા ને સિદ્ધિ તપ કેટલા થયા ને તમારે આવક કેટલી થઈ ટ્રસ્ટીઓને, એનાથી સફળતા નહીં. ધર્મ કરનારાની સંખ્યા વધવી જોઈએ, તો ધર્મ બચશે. ધર્મી બચશે તો ધર્મ બચશે. ધર્મ, આપણી વાત ચાલે છે ધર્મ. એ ધર્મ જે ભગવાને બતાવેલો ધર્મ, સૌ જીવના કલ્યાણ માટે, એ ધર્મનું આચરણ જે કોઈ કરે એ બધાનું કલ્યાણ. કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં. અહીંયા કોઈ એવું નથી કે 10 સામાયિક કરે બહુ ધર્મી થઈ ગયો ને 1 સામાયિક કરે ઓછો ધર્મી થયો, આવું નથી. કરોડ રૂપિયા દાન આપે મોટો થઈ ગયો ને રૂપિયો દાન આપે નાનો થઈ ગયો, આ પણ નથી. અહીંયા તો 1 રૂપિયો દાન આપનારાને આગળ બેસાડવાના. એક કવિએ બહુ સરસ મજાનું લખ્યું છે, કોણ બેસે આગળ, કોણ બેસે આગળ. જેને દુખિયારાના આંસુ લૂછ્યા હોય તે બેસે આગળ, અને આંસુ લૂછતી વખતે એની આંખો ભીની થઈ હોય તે બેસે આગળ. જેને કીડીનું કીડિયારું પૂર્યું હોય અને એનો કુટુંબ પણ ન જાણતું હોય ને એ બેસે આગળ. ટ્રસ્ટી થયા એટલે આગળ બેસવાના અધિકારી નથી. કોણ બેસે? જેને પોતાનું 1 રૂપિયો આપ્યો એટલે પોતાનું સર્વસ્વ આપી દીધું એ આગળ બેસે. કરોડ વાળો પાછળ, કારણ કે 100 કરોડ રાખ્યા છે ને 1 કરોડ આપ્યું છે. એટલે કશું નથી આપ્યું રાખ્યું, બધું આપી દીધું. મહત્વ કોનું? ધર્મમાં મહત્વ કોનું? કેટલો ધર્મ કર્યો એ નહીં. આજે આપણે કેટલાની પાછળ દોડી રહ્યા છીએ. કેવો ધર્મ કર્યો? ધર્મ કેવો કરવો છે? જે કરવો છે પૂર્ણ કરવો છે. ચાલશે એવું ક્યાંય ધર્મમાં નહીં. સંસારમાં એ 3 શબ્દ ભલે તમે ગોખી રાખ્યા, ચાલશે, આવશે, ગમશે. હા, એ તમને પંપાળ્યા સુધી. અને એટલે તમે એ બીજી ચોપડીમાં 10 વર્ષ કાઢ્યા, ત્યાં ને ત્યાં બાલ મંદિરમાં જ, બાલ મંદિરથી આગળ ન વધ્યા. કેમ નથી કરતા? એના કરતા કરે છે સારું છે. આપણે આપણા માટે જોવાનું છે, બીજા માટે આ જોઈએ કે ભાઈ નથી કરતા એના કરતા એ સારું છે. આ બેમાં ફરક છે. યજમાન વાક્ય છે ને મહેમાન વાક્ય છે. યજમાન ને મહેમાન સમજો છો ને? તમે મહેમાન થઈને કોઈકના ઘરે ગયા એટલે એ સામો વ્યક્તિ યજમાન થયો, તમે મહેમાન થયા. હવે પેલો યજમાન એમ કે તમે આવવામાં તમારે મોડું થઈ ગયું, તમે 1 વાગે પહોંચ્યા, એટલે પેલો યજમાન એમ કે ભાઈ હવે 1 વાગી ગયું છે, અમારું જમવાનું તો પતી ગયું છે, ચા નાસ્તો ચાલશે ને? આવું કે તો આમ સારું લાગે ને? ગમે તે હોય, મહેમાન થઈને આવ્યો છે ને ટાઈમ છે, એ શું કે યજમાન શું કે ના ના જમવાનું છે, જમીને જવાનું છે. અરે હમણાં થઈ જશે, કઈ વાર નહીં લાગે. અમારે ત્યાં ભોજનશાળા ચાલુ થઈ ગઈ છે, હમણાં ટિફિન લઈ આવીશ. હા, જે ડાયાબિટીસ થઈ જશે હવે.
યજમાન એમ જ કે હમણાં બની જશે, શું વાર લાગશે? અને પેલા તો એ જ હતું, આમ શીરો હલાવી નાખે, પૂરી મૂકી દે, કઈ વાર ન લાગે. ને મહેમાન શું કે, હા હા મારે તો છે ને પૂરું જોઈશે, હા મારે દાળ ભાત રોટલી શાક બધું જોઈશે, એવું કે આમ તો શું કે મહેમાન શું કે, જે છે ચાલશે, ના મારે ચાલશે, મારે અડધો કપ ચા, મારે ભૂખ નથી, હું જમીને આવ્યો છું, સવારે નાસ્તો પાક્કો કર્યો છે. એમાં એની શોભા, પેલું બોલે એમાં એની શોભા, બેવ જણા ઊંધું બોલે તો બેવની શોભા નહીં. આપણે આપણા માટે શું વિચારવાનું ને બીજા માટે શું વિચારવાનું, આ યજમાન વાક્ય ને મહેમાન વાક્ય છે. બીજા માટે એમ વિચારીએ કે નથી કરતો એ સારું, નથી કરતો એના કરતા કરે છે એ સારું છે, એ બીજા માટે જ. આપણા માટે શું વિચારવાનું, મારે તો બરાબર કરવું જોઈએ, આજે કરું છું એ બરાબર નથી. ભલે લોકો કહેતા, પણ મારામાં ક્યાં શુદ્ધિ છે, મારામાં ક્યાં ભાવ છે, મારા પરિણામ ક્યાં છે? એ પરિણામ આવે તો કામનું, એ પરિણતિ આવે તો કામનું, એ શુદ્ધિ હોય તો કામનું, એ ભાવની વૃદ્ધિ હોય તો કામનું. મારું અંતર કેવું છે મને ખબર છે, અંતર શુદ્ધ થાય તો કામનું. પોતાના માટે આ વિચાર કરે. અમે તમને થાબડીએ એટલે તમે કે હા બરાબર છે, મારા સાહેબે કીધું, અમારા વખાણ કર્યા. મારા સાહેબે વખાણ શેના માટે કર્યા? જે કરો તે બરાબર કરો, અને બરાબર કરવું હોય, શુદ્ધ કરવું હોય, પૂર્ણ ફળ મેળવવું હોય. આપણું કેવું છે, કરવું છે કાચું પાકું ને ફળ મેળવવું છે પૂરેપૂરું. કરવું છે જેવું તેવું અને ફળ મેળવવું છે પૂરેપૂરું. જેવું તેવું કરો તો ફળ પણ જેવું તેવું મળે, જેવું કરો તેવું મળે. જેવી ચા વાપરો એવી ચા બને ને. પેલી આ લારીમાં વાપરતા હોય છે ભૂકી, પેલી એવી વાપરો તો એવી ચા બને, વાઘ બકરી વાપરો તો એવી ચા બને. વસ્તુ જેવી વાપરો તેવું બને. અહીંયા પણ જેવો ધર્મ કરો તેવું એનું ફળ મળે. પૂર્ણ ફળ મેળવવું છે તો શુદ્ધ ધર્મ કરવું પડે, અને શુદ્ધ ધર્મની તાકાત છે. આ જગતમાં કશું જ અશક્ય નથી, કશું જ. આજે ને હમણાં ફળ મળે, હમણાં ફળ. અને શુદ્ધ ધર્મ માટે સૌથી પહેલું જોઈએ બહુમાન. આપણે 5 તત્વો ઉમેરવાના છે. ચામાં શું જોઈએ? ચા જોઈએ, ખાંડ જોઈએ, પાણી જોઈએ, દૂધ જોઈએ. 4 થયા. આ પછી મસાલો જોઈએ, એટલે 5. 5 ભળે તો ચા બરાબર થાય, એમ 5 ભળે તો ધર્મ બરાબર થાય. અને 5માં સૌથી પહેલું છે બહુમાન. ને બહુમાન કોના પ્રત્યે? પહેલું બહુમાન પરમાત્મા પ્રત્યે. ધર્મદેશક, માર્ગદેશક પરમાત્મા છે. પ્રભુએ માર્ગ બતાવ્યો, પ્રભુએ ધર્મ બતાવ્યો, એને કૃપા કરી, એને કરુણા કરી. આપણી ઉપર પૂર્ણ કરુણા હતી કે આ જીવો બચારા દુઃખી થઈ રહ્યા છે, સંસારમાં સુખની આશાએ દોડી રહ્યા છે, પણ મૃગજળ છે, સુખનું મૃગજળ છે. ત્યાં જશે અને જળ આગળ જશે, ત્યાં જશે ને જળ આગળ જશે. એને સુખ મળવાનું જ નથી સંસારમાં, એને સુખ જોઈએ છે, અને સુખ જોઈએ છે તો એકમાત્ર ધર્મથી મળશે. આ પોતાના જ્ઞાનથી જોયું, અનુભવ્યું, અને પછી આપણી ઉપર કરુણા કરીને એ સુખી થવાનો રસ્તો.
આપણને દુઃખી થવાનું લાગે છે. ચોવિહાર કરવો એ આપણને દુઃખી થવાનું લાગે છે, અને રાત્રે પાઉંભાજી ખાવા આપણને સુખી થવાનું લાગે છે. આજ લાગે છે ને? શું લાગે છે? આપણી માન્યતા જ ઊંધી છે, માન્યતા જ ખોટી છે. કરવાનું શું? એટલે પ્રભુએ કીધું છે સાચું છે એ તો માનો. પ્રભુએ કીધું છે વાત સાચી છે, રાત્રે ના કશું જ ના ખવાય, ક્યારે પણ ન ખવાય, એક દવા પણ ન લેવાય. તો ક્યાંથી ખવાય? નહીં, નથી ખાવું, નથી ખાવું પડે છે. દુઃખ સાથે, દર્દ સાથે, છોડવાના ભાવ સાથે. જલ્દીથી છૂટે તો સારું, રાત્રિ ભોજન બંધ થાય તો સારું. રાત્રિ ભોજનથી જીવોની હિંસા તો છે જ, પણ આપણા પરિણામની હિંસા સૌથી મોટી છે, સૌથી મોટી. આપણા પરિણામ બગડે છે, આપણા ભાવ બગડે છે. અને હા, પ્રભુએ જોયું છે, તમે તો અનુભવતા હશો કે રાત્રે ખાધું હોય, મોડેથી ખાધું હોય, જે તે ખાધું હોય, અને તમારા મનના વિચારો કેવા રહે, તમારા ભાવ કેવા રહે, શરીર તમારું કેવું રહે, તમારા પરિણામ કેવા રહે. અને જે દિવસ ચોવિહાર કર્યો હોય, જે દિવસ બિયાસનું કર્યું હોય, એકાશનું કર્યું હોય, આંબિલ કર્યું હોય, ત્યારે કેવા. માર્ક કરજો, ન કર્યું હોય તો માર્ક કરજો. અમનના પરિણામ ઉપર અસર થાય છે. પ્રભુએ કહેલી વાત સત્ય છે. આ પ્રભુનો કેટલો મોટો ઉપકાર. બહુમાન ક્યારે જાગે? ઉપકાર ભાવ દેખાય તો જાગે. જેનો ઉપકાર દેખાય એના પ્રત્યે બહુમાન જાગે. તમને બહુમાન કોના ઉપર છે? સંપત્તિવાન ઉપર છે, સત્તાવાન ઉપર છે, શક્તિવાન ઉપર છે. તમારું બહુમાન એના ઉપર છે. સત્તાવાન પાસે જશો તો કેવી રીતે જશો? સત્તાવાળાને પાસે તમારે જવાનું હશે, કોઈ અધિકારી હશે, કોઈ પ્રધાન હશે, એની પાસે જવાનું હશે તો કેવી રીતે જશો? કેવા તૈયાર થઈને જશો? કેવી તૈયારી સાથે જશો? હમણાં જ કોઈ જીવદયાના કામ માટે અમારા કાર્યકર છે મુંબઈના, દિલ્હી ગયા હતા. એ જે પ્રધાનને મળવાનું હતું એને 5 મિનિટ આપી હતી. 5 મિનિટ, 5 મિનિટમાંથી 2.5 મિનિટ જ મળ્યા. એના માટે મુંબઈથી દિલ્હી જવાનું ને આવવાનું, એ સમય કેટલો? તેમ ગણતરી કરે કે આટલા કલાક જવાના થયા, આટલા કલાક આવવાના થયા, 5 મિનિટ માટે જ જવાનું, હે આટલા કલાક બગડ્યા, આવું વિચારે? શું વિચારે? 2.5 મિનિટમાં કામ થાય છે ને, ભલે એના માટે હા ગમે તેટલો સમય આપવો પડે, ગમે એટલા પૈસા વાપરવા પડે, પણ એ પ્રધાન મળે છે ને આપણું કામ થાય છે ને ગયા પછી પણ એમ જ કહેશે, હા મળી ગયા, આપણું કામ થઈ ગયું, આપણે આપી દીધું, હવે થઈ જશે. અહીંયા આપણે શું ગણતરી કરીએ? હું ગયો મારા સાહેબ પાસે, પણ કઈ બોલ્યા તો નહીં, વેસ્ટ ગયો. અડધો કલાક બેસી રહ્યો, કઈ મારી સામે જોયું પણ નહીં. એ જે બહુમાન પેલા પ્રત્યે છે એવું બહુમાન અહીંયા દેવ ગુરુ પ્રત્યે નથી. પેલા બહુમાન જોઈએ. દેવ પ્રત્યે બહુમાન અત્યંત બહુમાન હોય
હમ? ત્યાં તો એક જ વાર મળવાનું, વારંવાર મળવા નથી જવાનું. પછી તો એનો પહેલો ઉપયોગ કરીએ. જ્યાં રોજે રોજ જવાનું હોય ત્યાં આગળ શું કરું છું? ઓફિસ રોજ જવાનું ને, કેટલા તૈયાર થઈને જાઓ, કેવી રીતે જાઓ, બધી તૈયારી સાથે જાઓ. પોતાનું માની તો અહીં પોતાનું નથી, પારકું માનો છો ને, એટલે જ તકલીફ છે. અને જ્યાં સુધી પારકું માનો ત્યાં સુધી કશું જ ન થાય, ગમે એટલું કરો ને. દેરાસરને પારકું માનો, ભગવાનને પારકા માનો તો શું લાભ થાય? કઈ ન થાય. ભગવાન મારા છે, મેં કાલે કીધું હતું. ભગવાન સારા છે એ તો છે, પણ ભગવાન મારા છે. દેરાસર મારું છે, ઉપાશ્રય મારો છે. 1 રૂપિયો પણ દાન આપ્યું હોય ને તો એમ લાગે કે ઉપાશ્રય મારો છે. આ મમત્વ ભાવ અહીંયા ઉભો થાય. ત્યાં જો એ રીતે જાય તો અહીંયા કેવી રીતે જાય? સ્નાન કરવા બેસે ને તો પણ એનું સ્નાન એને કર્મબંધ કરાવનારું નહીં થાય. બીજું સ્નાન કરશે, બરાબર કરશે, 1 લોટાથી નહીં. 1 લોટાથી ચાલે જ નહીં. પૂજા કરવી હોય તો 1 લોટાથી સ્નાન ન થાય. બરાબર ઘસી ઘસીને સ્નાન કરવું પડે. પ્રભુને સ્પર્શ કરવો છે, એની પેલા જે શરીરથી સ્પર્શ કરવાનું છે, શરીરની શુદ્ધિ જોઈશે. અને શુદ્ધિ માટે હું સ્નાન કરું છું. પ્રભુની પૂજા કરવા માટે હું સ્નાન કરું છું. સતત એના મનમાં ભાવ રહેશે કે શેના માટે કરું છું? શરીરને સારું રાખવા નથી કરતો. ને શ્રાવકનો નિયમ હોય, જે દિવસે પૂજા કરવાની હોય એ જ દિવસે સ્નાન કરે, પૂજા ન કરવાની હોય એ દિવસે સ્નાન ન કરે. આજે પ્રભુનો સ્પર્શ નથી કરવાનો તો નાઈને કરવાનું શું? આ ગંધાતા શરીરને શેના માટે ચોખ્ખું કરવાનું? પ્રભુના સ્પર્શ માટે શુદ્ધિ કરવાની છે. બરાબર સાબુ લગાડે, બરાબર પાણીથી નાય, એક એક ભાગને સ્વચ્છ કરે. પણ હેતુ શું હોય? આશય શું હોય? પ્રભુની પૂજા કરવી છે માટે, પ્રભુને સ્પર્શ કરવો છે માટે. સ્નાન વખતે આ આશય હોય તો સ્નાન કરતી વખતે પણ એને પાપ બંધ ન થાય, પુણ્ય બંધ થાય. આશય ફેર, બંધમાં ફેર. આશય બદલાય અને બંધ બદલાઈ જાય. પ્રભુનો ધર્મ બહુ સૂક્ષ્મ છે ને સૂક્ષ્મતાથી સમજો. શાસ્ત્રકારો વારંવાર કહે છે, સૂક્ષ્મ બુદ્ધિયા સદાજ્ઞેયો ધર્મો ધર્માર્થી વિર્ન રહી, અન્યથા ધર્મ બુદ્ધિ તદ વિઘાત પ્રસજ્યતે. સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મને ધર્મના અર્થે સમજવો જોઈએ, નહીતર ધર્મ બુદ્ધિથી કરાતો ધર્મ પણ તમને નુકસાન કરશે. નહીં સમજો તો સૂક્ષ્મ બુદ્ધિથી સમજવાનો છે. એક એક ચીજ જો આશય બદલાઈ ગયો, ધર્મ કરતી વખતે જો આશય અશુભ આવી ગયો તો બંધ અશુભ થઈ જશે. ને સંસારની પ્રવૃત્તિમાં પણ આશય શુભ આવી ગયો તો બંધ શુભ થઈ જશે. સંસારની પ્રવૃત્તિ, તમે જમો છો ને, અમે ગોચરી વાપરીએ છીએ, ખાલી શબ્દ જ ફેર છે ને, વસ્તુ એક જ છે. તમારું ઓરાવેલું અમે ઓરીએ છીએ, એ જ અમે વાપરીએ છીએ. તો અમને કર્મ બંધ થાય ને. સાધુ સદા તપસ્વી કીધા, નૌકાસી કરે તો પણ તમારે ઉપવાસ હોય, 24 ઉપવાસ, એના કરતા સાધુની નૌકાસી ચડી જાય. સાધુને અશુભ કર્મ બંધ થાય કે નહીં વાપરતી વખતે? એ સમયના પરિણામો પર બંધ થાય.
શું પરિણામમાં શું આશય બદલાય. આશય, તમારો આશય શું છે? તમે શેના માટે જમો છો? શેના માટે જમે ભાઈ? શરીર સાચવા, શરીર સારું રહે, શરીર સ્વસ્થ રહે, શરીર હૃષ્ટપુષ્ટ રહે, શરીરમાં વજન ઓછું ન થાય. સ્નાન કરે તો પણ એના જ માટે કરે કે ભાઈ શરીર બરાબર સ્વચ્છ રહે, મારો દેખાવ બરાબર રહે. ભોજન કરે તો પણ એ જ આશયથી કરે. શરીરનો આશય આવ્યો એટલે આર્ત ધ્યાન થયું, એટલે અશુભ કર્મ બંધાય. આશય જો દેહનો છે, દ્રવ્યનો છે કે કુટુંબનો છે તો અશુભ કર્મ બંધાય. આશય બદલાય. સાધુ પણ વાપરે છે શેના માટે વાપરે છે? શરીર સારું રહે એટલા માટે. પણ જો સાધુ વાપરે તો સાધુને પણ અશુભ કર્મ બંધ થાય. મારી આરાધના સારી થાય. શરીર સારું હશે તો આરાધના સારી થશે, સાધના સારી થશે, ઉપાસના સારી થશે. આરાધના કરવા માટે વાપરું છું. આ લક્ષ્યપૂર્વક અને પછી વાપરતી વખતે પણ જાગૃતિ. સુગંધમ્મા દુગંધમ્મા સંપમ ભુંજે ન છંડય. સ્વાદિષ્ટ છે કે સ્વાદિષ્ટ નથી, મીઠું નાખ્યું નથી કે મીઠું વધારે નાખ્યું છે, બધું સંભાવે વાપરી જાય. વાપરતી વખતે કે વાપર્યા પછી વખાણ ન કરે કે વખોડે નહીં. વખાણ પણ ન કરે ને વખોડે પણ નહીં. આવી જાગૃતિ સાથે ને આશયની શુદ્ધિ સાથે વાપરે તો સાધુને કર્મ નિર્જરા થાય. નૌકારશીમાં પણ કર્મ નિર્જરા અને તમને ઉપવાસમાં પણ કર્મ બંધ. જો તમારો આશય બદલાઈ ગયો તો ઉપવાસ કરશું તો શરીર સારું રહેશે. આશય આવી ગયો તો ઉપવાસમાં પણ કર્મ બંધ. વર્ષી તપ કરે ને બધા, બેસનાના દિવસે તો બેસનું કરે, પણ ઉપવાસના દિવસે પણ બિયાસનું હોય. ઉપવાસના દિવસે હોય બેસનું. મારો સાહેબ કેવું કે છે, હસે છે મારી ઉપર. જો ઉપવાસના દિવસે પણ બિયાસણાના વિચાર હોય તો ઉપવાસના દિવસે પણ બિયાસણું થાય. ગઈકાલ સાંજે મજા ના આવી બ્યાસણા. પહેલા સવારે સાંજનો વિચાર હોય, પછી આવતીકાલે હવે કાલે બેસનું સારું કરવું પડશે. ભાઈ મેનુ આવી ગયું, હવે તો સમૂહ બેસ વર્ષી તપ થાય ને એટલે મેનુ આવી જાય. મોકલી દે, મેસેજ મોકલી દે, ભાઈ આનું શાક કરજો, આમ કરજો, આમ નહીં કરતા. ઉપવાસના દિવસે ગઈ બેસનારા ને આવતા બેસનારા જો વિચાર છે તમારા, તો ત્યાં પણ તમને કર્મ બંધ, અશુભ કર્મ બંધ. તમારો આશય શું છે, તમારા પરિણામ શું છે, તમારી પરિણતિ શું છે, મહત્વનું એ જ. તમે પણ જો ભોજન કરતી વખતે આશય બદલાઈ જાય, આરાધના માટે ભોજન કરવું છે ને પછી ખાલી બોલવા માટે નહીં કે વિચારવા માટે નહીં, ખરેખર એનું જીવન આરાધનામય હોય એટલું જ ભોજન કરે કે જેટલું એને આરાધનામાં સહાયક થાય. જીભને પૂછીને ભોજન ન કરે, શરીરને પૂછીને કરે, જેનાથી મારી શક્તિ જળવાઈ રહે અને મને પ્રમાદ પણ ન થાય. બંને બાજુ કાળજી રાખે. એ વધારે વાપરીશ, ભારે વાપરીશ તો પ્રમાદ થશે, અને ઓછું વાપરીશ તો શક્તિ નહીં રહે, અશક્તિ આવી જશે. જો વધારે વાપરીશ તો આવું થશે. જોઈ લો, બધા પગે લાગો. વધારે પણ નથી વાપરવું, ઓછું પણ નથી વાપરવું. શેના માટે? આરાધના કરવી છે, ભગવાનની ભક્તિ સરસ મજાની કરવી છે, સામાયિક કરવા છે. આજે અપ્રમત્તપણે સામાયિક કરવા છે.
આશય બદલાઈ ગયો. જીવતા આવડે, મેં તમને શરૂઆતમાં કીધું, જીવતા આવડે તો આ જે જીવન મળ્યું છે આપણને, આમાં શુભ કર્મ બંધ ઓછામાં ઓછો થાય, પુણ્ય બંધ વધુમાં વધુ થાય, અને ક્યાંક નિર્જરા પણ થાય. કોઈ પણ પરિસ્થિતિમાં આશય ઉપર આધાર. તમારા ભાવ, તમારો આશય, તમારી પરિણતિ, સંસાર અને કર્મ. સંસારમાં પણ તમે એ સ્નાન કરતી વખતે જે મેં પૂજાનું કીધું ને, એમ સ્નાન કરતી વખતે એ જે પાણીના જીવો, જે અડધી ડોલ પાણીથી સ્નાન કરવાનું છે, એ પાણીના જીવોને પેલા નવકાર સંભળાવે. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમાયણમ, નમો વજ્જયણમ, નમો લોહે સવસાવણમ. કોને સંભળાવે? પાણીના અબકાઈના જીવો. મને પૂજા કરવામાં સહાયક થાય છે આ જીવો, તો મારા ઉપકારી છે, તો એનું પણ કલ્યાણ કેવી રીતે થાય? પોતાના પ્રાણ આપીને મને પુણ્ય બંધાવવામાં સહાયક થાય છે આ જીવો, તો મારા પરમ ઉપકારી છે, એનું કલ્યાણ થાય, એના માટે નવકાર સંભળાવે. ભાવના ભાવે એ અબકાઈના અસંખ્ય જીવો, તમે મારા કેટલા ઉપકારી છો, કેટલો બધો ઉપકાર કરી રહ્યા છો. હું જન્મ્યો ત્યારથી ઉપકાર કરી રહ્યા છો. તમારો જેટલો આભાર માનો એટલો છે. આ અબકાઈના જીવોનું કલ્યાણ થાય. આ અબકાઈના અસંખ્ય જીવો અત્યારે એક ઇન્દ્રિયમાં છે, એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવે, તે ઇન્દ્રિયમાં આવે, ચૌરિન્દ્રિયમાં આવે, અસંગની પંચેન્દ્રિય થાય, સંગની પંચેન્દ્રિય થાય, મનુષ્ય થાય. મનુષ્યમાં પણ દેવગુરુ ધર્મ પામે, અને દેવગુરુ ધર્મ પામીને સંકિત પામીને દેશવીરતિ પામીને સર્વવીરતિ પામીને મોક્ષમાં જાય. શું થાય? શું થાય? કર્મ બંધાય એને કોઈ? પોતાને તો ન બંધાય, પેલા જીવોનું કલ્યાણ થઈ જાય ને પોતાનું પણ કલ્યાણ થાય. સંસારની પ્રવૃત્તિ, સંસારની પાપમય પ્રવૃત્તિ, શરીર માટેની પ્રવૃત્તિ છે, આત્માની નથી, શરીર માટેની પ્રવૃત્તિ છે. એમાં પણ આત્માનો વિચાર, સામા આત્માનો વિચાર અને સામા આત્માના કલ્યાણની તમે કામના કરી એટલે તમારા આત્માનું કલ્યાણ થઈ જાય. વ્યવહારમાં નિશ્ચય માનવું. બધે ધર્મ સંકળાયેલો છે. ધર્મ એ કોઈ દેરાસર અને ઉપાશ્રયમાં કરવાની ચીજ નથી, જીવનમાં જીવવાની ચીજ છે. જીવનની એક એક ક્ષણમાં ધર્મ જીવવાનો છે. આ જ વાત અગ્નિ પેટાવતી વખતે, હે અગ્નિકાયના જીવો, તમે મારા કેટલા ઉપકારી છો. એ અગ્નિકાયના જીવને જ નવકાર સંભળાવે, એની પણ કામના કરે. આ જ વાત વનસ્પતિકાયના જીવો માટે, એ દૂધી, એ ટિંડોરા, એ ભીંડા સમારતી વખતે એ સમારવા પડે છે, એનું દુઃખ હોય. એમ સ્નાન કરવું પડે છે તો એનું દુઃખ હોય, અગ્નિ પેટાવવું પડે છે તો એનું દુઃખ હોય. તે વખતે જો ભાવના ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે, તે વખતે એને સાધુ યાદ આવે. સાધુ કેવા, સાધુ જીવન કેવું છે, ક્યારે સ્નાન કરવાનું નહીં, આપકાઈના જીવોને ક્યારે પણ કિલામણા નહીં કરવાની, અગ્નિકાયના જીવોની કિલામણા નહીં કરવાની, વનસ્પતિકાયના જીવોની કિલામણા નહીં કરવાની. ખરેખર આ જીવન તો સાચું આ છે. હું સાધુ ન થયો માટે આ બધું કરવું પડે છે. હું જલ્દી જલ્દી સાધુ ક્યારે થઉં, હું જલ્દી જલ્દી સંયમ ક્યારે. શુભ ભાવમાં તમે ચડો ને, જેમ અશુભ ભાવમાં તો તમને અનુભવ છે ક્યાંથી ક્યાં તમે નીચે ફેંકાઈ જાઓ.
પણ જો શુભ ભાવની ધારા તમારી વધી નહીં તો ક્યાંથી ક્યાં તમે પહોંચી શકો? ક્યાં પહોંચી ગયા બોલો? આ એક તમને રસ્તો બતાવ્યો. આના ઉપરથી બધે સમજુ આત્મા છે સમજી જશે. જ્યાં જ્યાં પણ જે પ્રવૃત્તિ હોય, કમાવા જાઓ ને ત્યાં પણ આ જ વિચાર કે સાધુ નથી થયો ને એટલે આ કમાવું પડે છે. આ સાધુ થયો તો આ આજીવિકાની કોઈ ચિંતા નહીં. જલ્દી જલ્દી સાધુ ક્યારે થયો, જલ્દી જલ્દી સંયમ ક્યારે લાવો. સંસારના એક એક પ્રવૃત્તિમાં એને સાધુ થવાની તીવ્રતા વધતી જ જાય. અને ભાવ આવે તો ભાવથી સંયમમાં છે, અને ભાવથી સંયમમાં છે એટલે કર્મ નિર્જરા છે. કરવું પડે છે એટલે કરે છે, પરાણે કરે છે, અનિચ્છાએ કરે છે, દુઃખ સાથે કરે છે, દર્દ સાથે કરે છે. કર્યા પછી પણ દુઃખ છે, કર્યા પછી પસ્તાવો છે. ક્યાં કરવું પડે છે? કોઈ આનંદ નથી, કોઈ સુખ નથી, કોઈ મજા નથી. આજે ફુવારા નીચે નાયા એટલે બહુ મજા આવી, પછી ફુવારો બંધ જ થઈ જાય. કરવું ન પડે, અમારે કહેવું ન પડે કે ભાઈ ફુવારા નીચે નહીં નાવાનું. એ જીવો પ્રત્યેની દયા એટલી બધી એના દિલમાં આમ વિલસતી હોય કે એક પણ જીવને ગિલામણા કરતા એનું મન દુખાતું હોય. આપણી દશા તો કેવી થઈ ગઈ આજે કે પેલા શ્રાવિકાઓ ઘણી વાર કરતા હોય છે, શાક સમારે તો એક ટીંડોરું આમ બાજુ મૂકી દે, એટલે એટલામાં પોતે જાણે બહુ કરે છે ને એવું માની પાછું. એને ખબર નથી કે ખરેખર ધર્મ શું છે ને ક્યાં સુધી તમારે પહોંચવાનું છે. તમે આટલું કર્યું એ સારું કર્યું કે એક જીવને અભયદાન આપ્યું તમે, પણ ત્યાં અટકી નથી જવાનું. પછીના જે જીવોની તમે હિંસા કરો છો એના માટે પણ કંઈક કરો. એ શાક સમારશે તો એવી રીતે સમારશે કે એને ઓછામાં ઓછું દુઃખ થાય. એ છાલ ઉતારીને શાક પણ થાય ને છાલ ઉતાર્યા વિના પણ થાય. તો છાલ ઉતારીને કરે લાગે મીઠું જીવને, પણ કોઈ જીવની છાલ ઉતારે તો કેટલું દુઃખ થાય. નાના પરવરનું શાક મારે નિયમ છે, છાલ ઉતારેલું શાક કરવાનું જ નહીં, છાલ ઉતાર્યા વિના જ કરવાનું. આ જીવ પ્રત્યેની દયા ત્યાં પણ એના મનની અંદર તીવ્રતા હોય. આપણે ખાલી પાંજરાપોળ પૂરતી જીવ દયા રાખી લીધી અને થોડી ઘણી જૈણા પાડીએ એટલે એક શબ્દ બોલતા શીખી ગયા, બધું જૈણાપૂર્વક, બધું જૈણાપૂર્વક. ક્યાં જૈણા છે? જૈણા આને કહેવાય. આ ધર્મ છે ને આવો ધર્મ એ શુદ્ધ ધર્મ બની શકે. ને આવા શુદ્ધ ધર્મની શક્તિ છે કર્મની નિર્જરા કરે. નવા કર્મ બંધાય નહીં, જૂના કર્મોની નિર્જરા થાય, અને એમ કરતા કરતા જીવ હળું કર્મી થાય, અને હળું કર્મી થયેલો આત્મા વહેલો મુક્તિને પામી. કેવી રીતે પામી? સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્મ જૈનમ જયતિ શાસનમ